સુરતને શર્મસાર કરતી વધુ એક ઘટના, જેમાં એક 1.5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો. પહેલા બાળકીનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારબાદ તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો. આ નરાધમ ગાર્ડનમાં રમતી બાળકીને શેડમાં લઈ ગયો. બાળકીની માતાએ પહોંચીને બાળકીને બચાવી લીધી હતી. લોકોએ નરાધમને પકડીને મેથી પાક ચખાડ્યો હતો. પોલીસે નરાધમ પિંકેશ રાઠોડની ધરપકડ કરી છે. મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, સામાન્યતઃ 1.5 વર્ષની જો બાળકી હોય તો તેની માતા ગાર્ડનમાં તેની સાથે જ હોય, તેમ છતાં પિંકેશ નામના નરાધમે આટલી હિંમત કરી અને બાળકીનું અપહરણ કર્યું. શું વિગતો સામે આવી આખી આ ઘટના માટે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારની આ ઘટના છે, જ્યાં આગળ ફરી એકવાર સુરત શહેરને શરમસાર કરતી ઘટના સામે આવી છે. કારણ કે માત્ર 1.5 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મના પ્રયાસ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે લોકોએ જોઈ જતા જે બાળકીની માતા હતા તાત્કાલિક અસરથી દોડી આવી હતી અને આ બાળકીને હેમખેમ આ નરાધમના ચુંગલમાંથી છોડાવી હતી. જાંગારી આ જે પિંકેશ રાઠોડ છે તેને લોકોએ મેથી પાક પર ચકાડ્યો હતો અને સમગ્ર મામલે લિંબાયત પોલીસ મથક લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં આગળ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પિંકેશ છે તે જેના લગ્ન નહીં થતા હોય તેને વારંવાર માતા પિતાને રજૂઆત પણ કરી હતી, પરંતુ આ રીતનું કૃત્ય જે કહેવાય કે તેના ઉપર મગજ પર જે કહેવાય કે એક સરો હતો અને લઈને આ 1.5 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. સમગ્ર મામલે અત્યારે લિંબાયત પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. પરંતુ મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં નાની બાળકીઓ પર થતા અત્યાચાર અટકવાનું નામ નથી લેતા. સુરત કોર્ટ દ્વારા જે નરાધમ છે તેને ફાંસીની સજા પર ફટકારવામાં આવે છે, પરંતુ આવા નરાધમો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે.